ફરી એક વખત સ્વાગત છે અને 5 કલાકની મતગણતરીના અંતે જે પરિણામ સામે આવ્યા છે લગભગ 5 રાજ્યોમાં જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ગયું છે। 5 રાજ્યોની મતગણતરીના 5 કલાક પૂર્ણ, એમાં પશ્ચિમ બંગાળમાં જે પરિવર્તનની લહેર આવી છે અને પરિણામોનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે અને ભાજપ બેવડી સદી તરફ આગળ વધી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં સરકાર તો બનાવે છે પણ અત્યારે 191 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે। લગભગ બેવડી સદી મારે તો નવાઈ નહીં અને અહીંયા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સતત હાર, આસામ પુડુચેરીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે અને સાથે તમિલનાડુમાં વિજયનની પાર્ટી ટીવીકે 106 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે ડીએમકેને એક મોટી પછડાટ, એઆઈએડીએમકેના પરિવર્તન લાવવાના પ્રયાસો નિષ્ફળ અને એક નવી જ પાર્ટી જે લોકપ્રિયતા છે તે આગળ ચાલીને ટીવીકે અત્યારે સરકાર બનાવતી દેખાઈ રહી છે। કેરળમાં પણ સત્તા પરિવર્તન નક્કી થઈ ચૂકી છે, કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યું છે, યુડીએફની સરકાર બની રહી છે। બિલકુલ, યુડીએફની સરકાર બની